રામ રામ. જય શ્રી બહુચર મેરડીમાં બારેજા ધામમાં હવે શરૂ થઈ ગઈ છે લોક કલ્યાણમય શ્રી રામ નામ મંગલમય યોજના. શ્રી રામ નામ બેંક બારેજા ધામ. અહીં રૂપિયા નહીં પણ તમારું સૌથી કિંમતી ધન શ્રી રામ નામ જમા થશે. બારેજા ધામ તરફથી ઘણા સમયથી ભક્તોને રામ નામ મંત્ર લેખન બુક આપવામાં આવે છે. ભક્તો એ બુકમાં રામ નામ લખીને ધામમાં પરત જમા કરાવે છે. હવે એ જ બુકમાં કરાયેલા તમારા નામ જાપ શ્રી રામ નામ બેંક દ્વારા તમારા પોતાના ખાતામાં જમા થશે. તમે શ્રી રામ નામ બેંકમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખાતું ખોલાવી શકો છો. ઓનલાઈન ખાતું ખોલવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલના પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાં જઈને બારેજા ધામ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી તેને ઓપન કરો અને રજિસ્ટર પર ક્લિક કરો. હવે તમારી જરૂરી માહિતી ભરો. તમારું નામ, મોબાઈલ નંબર, પાસવર્ડ, એડ્રેસ અને પિન કોડ. બધી માહિતી ભરીને સબમિટ પર ક્લિક કરો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. તે ઓટીપી દાખલ કરો અને તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક બનાવી શકશો. હવે લોગિન પેજ પર જઈને તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરો અને લોગિન કરો. જે ભક્તો એ પહેલાથી ધામમાં ઓફલાઈન ફોર્મ ભરીને ખાતું ખોલાવ્યું છે તે ભક્તો ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરો. તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને તમારા નંબર પર આવેલ ઓટીપી દાખલ કરો અને નવો પાસવર્ડ સેટ કરો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરી શકશો. એપ્લિકેશનમાં તમને સૌપ્રથમ રામ નામનો ઓપ્શન મળશે, જ્યાં તમે ડિજિટલ રીતે નામ જાપ કરી શકો છો. ત્યારબાદ પરચેઝ બુકનો ઓપ્શન મળશે, જે હાલમાં બંધ રહેશે પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે. અને માય રામ નામ બેંકમાં તમે જોઈ શકશો તમારા કુલ નામ જાપ, કેટલી બુક જમા છે અને હાલમાં કેટલી બુક તમારી પાસે છે. મધ્યમાં રામ લખેલું છે, તેમાં ક્લિક કરશો તો તમને ભક્તોનું નામ જાપ લિસ્ટ જોવા મળશે, જેમાં લેખન બુકના જાપ, ડિજિટલ જાપ અને કુલ જાપ બધાનું રેન્કિંગ હશે. જેટલા વધારે નામ જાપ એટલું ઊંચું તમારું સ્થાન, જેમાં 1 થી 1000 નંબર સુધીના ભક્તોના નામ જાપનું લિસ્ટ હશે, જેમાં ડિજિટલ નામ જાપ અને લેખન બુકના નામ જાપનું અલગ અલગ લિસ્ટ હશે. તે જોઈ શકશો. આ રીતે તમે સરળતાથી આ પવિત્ર યોજનાનો ભાગ બની શકો છો. રામ રામ.